ગત રોજ મને પણ સાંભળવા મળ્યું કે આવી રીતનું કોઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આવી કોઈ જગ્યા નક્કી થઈ નથી ત્યાં, અને ફક્ત ને ફક્તમાં ઉતાવળમાં પોતે આ કામ કરાવેલું છે એવી રીતે કોઈ કોર્પોરેટરે ત્યાંના મીડિયામાં જાહેર કર્યું છે, પરંતુ આ હકીકત સાચી નથી. કોઈ અધિકારી પદાધિકારી કોઈ પણ ત્યાં હતા નહીં. ફક્ત ને ફક્ત પોતે જ આ બધું કર્યું છે. બધી જમીન પાસ કરાવી, બધી જે પણ મતલબ કે ત્યાં તકલીફો આવતી હતી બધું સોલ્વ કરીને પોતે આ કરેલું છે એવું મને જાણવા મળ્યું છે, પણ આ સાચી હકીકત નથી. ફક્ત ને ફક્ત ત્યાંના લોકોને ગુમરાહ કરવામાં આવે છે કે આ બધું મેં કરાવ્યું છે. આવું કોઈ કામ નક્કી થયું નથી ત્યાં કને. જીયુડીસી અમારી મેન એજન્ટ કંપની છે. પ્રથમ દિવસે અમને જીયુડીસીમાંથી ફોન આવેલો કે આપણે પમ્પિંગનું કામ ચાલુ કરવાનું છે. અમે વાત કરેલી કે પમ્પિંગની જગ્યા આપણે લેખિતમાં આપેલી નથી એમ. તો જીયુડીસીમાંથી ભાવિકભાઈ અમને એમ કીધેલું કે મારે નગરપાલિકામાં વાત થઈ ગઈ છે, તમે ત્યાં કામ ચાલુ કરો અને વોર્ડના કાઉન્સિલર આવીને ઊભા રહીને તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવીને જગ્યા બતાવીને કામ ચાલુ કરશે. જગ્યા હજી આજ સુધીમાં અમને લેખિતમાં આપી નથી અને અમને એમાં કાંઈ જાણે નથી કોની છે. અમને તો ભાવિક સાહેબનો ફોન આવ્યો કે ત્યાં આવશે વોર્ડ મેમ્બર અને તમને જગ્યા સોલ્વ કરાવશે એવું. કોઈને આમંત્રણ આપવામાં નહીં આવેલું. અમે તો ખાલી ચાલુ કરવાનું કહીને અમને લઈ ગયેલા હતા. બેન, અમને તો એવું હતું કે અમને કોઈ વસ્તુની ખબર નહોતી. અમને તો કામ કરવાનું હતું, કારણ કે અમારું કામ તો 2025માં બીજા મહિનામાં ચાલુ થયેલું. એટલે અમારે વારંવાર ઉદ્ઘાટન કરવાનું આવે નહીં. એક વખત કરીએ અમે અને અમે કામ ચાલુ કરી દઈએ છીએ. બેન, પમ્પિંગ સ્ટેશનમાં આજ સુધીમાં અમને કોઈ જગ્યાએ લેખિત અમને કંઈ મળેલું નથી. લેખિત ના મળે ત્યાં સુધી અમે કામ ચાલુ ના કરી શકીએ બેન. અમને લેટર ઉપર તો જગ્યા ફાળવણી આપે તો જ અમે પમ્પિંગનું કામ ચાલુ કરી શકીએ.